તો મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પહોંચશે અમદાવાદ એરપોર્ટ। મોટા સમાચાર મળી રહ્યા છે। જેપી નડ્ડાના સ્વાગત માટે ભાજપના નેતાઓ એરપોર્ટ પર પહોંચ્યા છે। જેપી નડ્ડા અમદાવાદ આવવાના છે। ધારાસભ્ય અમિત શાહ સહિતના આગેવાનો એરપોર્ટ પર પહોંચ્યા છે। ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। હમણાં થોડીવાર પહેલા જ સમાચાર આવ્યા હતા કે જે તમામ 16 જૂના મંત્રીઓ છે એમણે રાજીનામું આપી દીધું છે અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હવે અમદાવાદમાં આવવાના છે। ત્યારે આવતીકાલે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે। ધારાસભ્ય અમિત શાહ, જીતુ ભગત એરપોર્ટ પર પહોંચ્યા છે। કલ્પેશ, પહેલા 16 સભ્યોનું મંત્રીમંડળ હતું, 16 રાજીનામું આપ્યું। હવે જે વિગતો આવી રહી છે 25 સભ્યોનું મંત્રીમંડળ હશે, એટલે ઘણા બધા એવા અણધાર્યા ચહેરાઓ પણ હશે જે કોઈએ વિચાર્યું નહીં હોય। શું વધુ વિગતો છે? બિલકુલ એવી પણ શક્યતા છે કે અત્યારના જે મંત્રીઓ હતા તેમાંથી પણ કેટલાક રિપીટ કરવામાં આવે। મંત્રીમંડળની શપથવિધિના સંદર્ભમાં જો વાત કરવામાં આવે તો આવતીકાલે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથવિધિ સમારોહ છે। પદનામિત મંત્રી કહેવાય, કારણ કે જ્યાં સુધી એ શપથ ના લે ત્યાં સુધી તેમને પદનામિત મંત્રી તરીકે સંબોધવામાં આવતા હોય છે। મહાત્મા મંદિરમાં આ કાર્યક્રમ છે। એકદમ પ્રોટોકોલ પ્રમાણે આ કાર્યક્રમ શરૂ થતો હોય છે। કોઈ ભાષણબાજી હોતી નથી, માત્ર શપથવિધિ લઈ અને આ કાર્યક્રમ પૂરો કરવામાં આવતો હોય છે। એમાં પણ જેટલા પણ અપેક્ષિત અને આમંત્રિત હોય તેમને સામાન્ય વહીવટ વિભાગના જે પ્રોટોકોલ ડિપાર્ટમેન્ટ છે એના તરફથી નિમંત્રણ પત્રિકા આપવામાં આવી રહી છે। એટલા જ લોકો આ સમારોહમાં હાજર રહી શકે છે। સમારોહ શરૂ થાય તેના પહેલાં 30 મિનિટ પહેલાં આ જેટલા પણ આમંત્રિતો છે તેમને પોતાનું સ્થાન લઈ લેવાનું છે। સ્વાભાવિક છે કે તમામ ભાજપના જે ધારાસભ્યો છે તેમને 2 દિવસ ગાંધીનગરમાં રહેવાનું કીધું છે, એટલે મોટી સંખ્યામાં ભાજપના એ ધારાસભ્યો પણ હશે, સાથે જ કેટલાક આમંત્રિતો પણ હશે। મુખ્ય સચિવ છે તે અનુમતિ માગશે રાજ્યપાલને શપથવિધિ શરૂ કરવાની, અને રાજ્યપાલ એક પછી એક મંત્રીઓને શપથ લેવા છે। શપથનો જે ક્રમ છે મંત્રીઓનો, એના પરથી તેની સિનિયોરિટી પણ ખબર પડશે। સામાન્ય રીતે જે સિનિયર હોય એ પહેલાં શપથ લેતો હોય છે ને ત્યારબાદ આખી સિક્વન્સ ચાલતી હોય છે। એટલે જે રીતે કહેવામાં આવે છે ને કે મુખ્યમંત્રી પછી મંત્રીમંડળમાં નંબર 1 મંત્રી કોણ, નંબર 2 મંત્રી કોણ, એ શપથવિધિની જે ઘટનાક્રમ છે એની પર નક્કી કરવામાં આવતું હોય છે। એટલે જે સિનિયરમાં સિનિયર મંત્રી હોય અથવા તો જેને ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં ની શક્યતા હોય, તો એવા જેટલા પણ ચહેરાઓ જે છે એ સિનિયોરિટી ધોરણે એક પછી એક શપથવિધિ લેશે અને ગણતરીની મિનિટોમાં આ શપથવિધિ પૂર્ણ કરવામાં આવશે। જી, રોનક પટેલ પણ જોડાઈ ગયા છે। રોનક, ખાસ કરીને મંત્રીમંડળની શપથવિધિ છે અને જે પ્રકારની અટકળો સામે આવી રહી છે। કલ્પેશભાઈ, એક વાત, કેમ કે તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા એટલે આખું ગામ ચર્ચા એ કરી રહ્યું છે કે આખું મિનિસ્ટ્રી ઘેર, એટલે નો રિપીટેશન મુખ્યમંત્રી સિવાય એક ચર્ચા એ ચાલી રહી છે। આ સ્પેક્યુલેશન છે, એ સ્વાભાવિક છે કે 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા, એનો મતલબ એ ન હોઈ શકે કે 16 મંત્રીઓના રાજીનામા સ્વીકારાયા। બની શકે કે 16 પૈકી 5 મંત્રીઓને રિપીટ કરાય। હવે જે 5 મંત્રીઓને રિપીટ કર્યા તો એ પણ જરૂર નથી કે 5 મંત્રીઓએ ફરીથી શપથ લેવા પડશે, કારણ કે આ જે 16ના રાજીનામા અપાયા છે, સ્વીકારાય એવા કોઈ સમાચાર આવ્યા નથી। એટલે મુખ્યમંત્રી રાજીનામા ન સ્વીકારાયા હોય, એક ઉદાહરણ તરીકે કહું તો કનુભાઈ દેસાઈ, માની લો કે કનુભાઈ દેસાઈએ રાજીનામું આપ્યું છે, પણ જો કનુભાઈ દેસાઈને કેબિનેટ મંત્રી તરીકે યથાવત રાખવાના હોય તો એમને ફરીથી શપથ લેવા એટલે જરૂરી ન હોય કે મુખ્યમંત્રીએ રાજીનામું સ્વીકાર્યું ન હોય તો એ મંત્રી તરીકે યથાવત હોય, અને એમને જે ગવર્નરની સૂચિ સોંપી હોય કે આટલા મારા મંત્રીમંડળો આટલા નથી, એમાં કનુભાઈનું નામ ન હોય તો કનુભાઈ મંત્રી તરીકે યથાવત હોય। એટલે એ વાત કહેવી કે તમામ મંત્રીઓ 16 મંત્રી ઘેર નો રિપીટેશન જેવી થિયરી, તો એ વાત અસ્થાને છે। બીજું, ઘણા લોકો અફવાઓ એ ફેલાવે છે કે મુખ્યમંત્રી પણ બદલાશે। હું જરાય નથી માનતો કે મુખ્યમંત્રી બદલાશે। જો મુખ્યમંત્રી બદલાવાનું હોય તો બધાના રાજીનામા લેવાની જરૂર ન હોય, એક સાદો સીધો સરળ મુખ્યમંત્રી લેટર લખે, એની એ લેટર ગવર્નરને આપવામાં આવે કે હું અને મારું મંત્રી પરિષદ રાજીનામું આપી છે। એ ચોક્કસ છે। આવતીકાલે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રીમંડળનું 3-4 શબ્દો છે। એક શબ્દ એ છે રિસફલિંગ, એટલે કે પુનઃગઠન,
ઘણા લોકો આખા જે મંત્રીમંડળનું જે આવતીકાલનો ઘટનાક્રમ છે એને અલગ અલગ રીતે મૂલવે છે. મંત્રીમંડળનું નવગઠન, મંત્રીમંડળનું અથવા પુનઃગઠન, એટલે મંત્રીમંડળ છે જ એનું પુનઃગઠન થશે, એટલે ફરી એકવાર મંત્રીમંડળ. પણ બાપ કરજો, પણ હું ફરીથી કહું છું, કન્ફ્યુઝન એટલે જ છે કે બધાના રાજીનામા અપાયા છે, બધાએ રાજીનામા આપ્યા છે, એટલે એ કહેવું કે આમાંથી કોઈ સામેલ નહીં હોય, એ પણ કહેવું કે બધાએ ફરીથી શપથ લેવા પડશે, એ હાલ કહેવું અઘરું મુશ્કેલ છે જ્યાં સુધી એ ક્લિયરિટી નહીં આવી છે. એ ક્લિયરિટી એ છે કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ રહેશે. હવે ભૂપેન્દ્રભાઈ નહીં રહે, આ બધા લોકો ફરીથી રાજીનામું આપવું પડશે, કંઈક મોટું થવાનું, એ ચર્ચા લોજિકલી છે. કોઈની મારી પાસે તો કમસે કમ સૂત્રો નથી. કોઈ પણ એમ કહેતું હોય કે મને ખબર છે તો એ વાત સાથે કમસે કમ હું સહમત નથી, કારણ કે મારી પાસે એવું કોઈ સૂત્ર નથી. બીજેપીમાંથી કોઈ પણ નેતાએ એમ નથી કહ્યું કે બધા મંત્રીઓ ઘેર બેસવાના, કોઈ એમ નથી કહ્યું કે આટલા મંત્રીઓ ફરીથી રિપીટ થશે, કોઈ એમ નથી કહ્યું કે આટલા મંત્રીઓ આ વિસ્તારમાંથી લેવામાં આવશે. તમામ સમાચાર લોજિકના આધારે છે. બધા તર્ક એ લગાવે છે કે જેપી નડ્ડા થોડીક વારમાં જ આવી રહ્યા છે, એરપોર્ટના દ્રશ્યો પણ આવે છે, એમની સાથે વરિષ્ઠ નેતૃત્વ પણ આવે છે, એટલે તમામને લાગી રહ્યું છે કંઈક મોટું થવાનું. પણ તમે જે વાત કરી રહ્યા હતા મંત્રીમંડળનું નિમંત્રણ કાર્ડ, એ સ્પષ્ટ છે કે મંત્રીમંડળની અંદર નવા લોકો શપથ લેવાના છે. એટલે એ પણ હકીકત છે કે થોડાક સમય પહેલાં એક સમાચાર આવ્યા હતા કે રાત્રિ ભોજન જે મનોનીત એટલે જે નવા મંત્રીઓ બનવાના છે એ અને જૂના મંત્રીઓ બંને સાથેનું રાત્રિ ભોજન થશે. હું એ નથી જાણતો કે સમાચાર સાચા છે કે આપણા સુધી આવેલી જાણકારી છે. આપણા રિપોર્ટરે ચોક્કસથી કહ્યું છે આ પ્રકારની જાણકારી છે, પણ એ જાણકારીને હજુ સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું કે પુષ્ટિ થઈ હોય. હું એટલે કહી રહ્યો છું કે જો નવા મંત્રીમંડળમાં સામેલ કરવા તર્ક એ કહે છે કે ટોટલ 20 થી 22 મંત્રીઓનું કે 23 મંત્રીઓનું મંત્રીમંડળ હોય, 6 મંત્રીઓ મુખ્યમંત્રી સમેત રિપીટ થવાના હોય, તો નવા 15 થી 16 કે 17 મંત્રીઓને શપથ લેવાના હોય. તો જેટલાને પણ શપથ આવતીકાલે લેવાના છે એ નક્કી જ છે 11:30 પછી. તો એક મંત્રીને જેને એક ધારાસભ્ય જે મંત્રીમંડળમાં શપથ લેવાના છે એમને અધિકૃત રીતે જાણકારી આપવામાં આવતી હોય. અને બીજેપીએ જે પરંપરા શરૂ કરી છે, હું આ શબ્દ વાપરું છું, બીજેપીએ શરૂ કરેલી પરંપરા પ્રોટોકોલની પરંપરા નથી. આ પ્રોટોકોલ નથી. પ્રોટોકોલ તો એ જ છે કે ગવર્નર હાઉસથી જીએડીને લેટર જાય અને જીએડી આધાર ઉપર જે તે જિલ્લાના જે ધારાસભ્ય છે એના કલેક્ટરને જાણકારી આપે, એ કલેક્ટર જે તે વિસ્તારના મામલતદારને જાણકારી આપે અને મામલતદાર ધારાસભ્યને જાણકારી. પણ બીજેપીમાં જે પરંપરા શરૂ થઈ છે પ્રકારે પ્રદેશમાંથી ફોન જાય કે કાલે તમારે મંત્રીમંડળમાં રાજ્યમંત્રી તરીકેના શપથ લેવાના છે, કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવાના છે. એવા ફોન હજી સુધી આ મિનિટ સુધી જરાય કોઈને આવ્યા નથી. સવારથી એક વાર્તા ચાલતી હતી કે સાણંદના ધારાસભ્ય કનુભાઈને ફોન આવી ગયો. આ સદંતર વાર્તાઓ હતી. જ્યાં સુધી ખરેખર ફોન આવ્યો તેવું એક પણ ધારાસભ્ય ન કહે ત્યાં સુધી એ માની ન શકાય. આ માત્ર ને માત્ર આપણી ભાષામાં કહીએ તો પતંગબાજી છે. પણ પતંગબાજીની વાત બરાબર છે, પરંતુ જગદીશ વિશ્વકર્મા જે છે એમને એક વ્યક્તિ એક હોદ્દાની જે વાત કરવામાં, જગદીશ વિશ્વકર્મા પણ ઓફિસ ખાલી કરી એ પ્રકારના સમાચાર છે. રાઘવજી પટેલના ત્યાંથી પણ મેં પણ તપાસ કરાવી અને આપણા રિપોર્ટર ભૌમિકે પણ ત્યાં આગળ ગયા હતા. અને તો આ બધાના પત્તા મતલબ જગદીશ વિશ્વકર્મા તો રાજીનામું આપે છે, પણ રાઘવજી પટેલ, બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર આ બધાનું કેટલું ભવિષ્ય? એ પાક્કું છે કે એક વ્યક્તિ એક પદ, એ પ્રમાણે જગદીશભાઈ જે રાજીનામું આપ્યું, જગદીશભાઈના શબ્દો પણ આ હતા મિટિંગમાં કે હું રાજીનામું આપું છું, મારા સહિત તમામ લોકો રાજીનામું આપણે આપીએ છીએ. એ પાર્ટીના પ્રેસિડેન્ટ છે એટલે એનું એ કહ્યું. કેમ કે એક વ્યક્તિ એક પદની પરંપરા અહીંયા બનેલી છે, એ અંતર્ગત માની શકાય જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રીમંડળના પુનઃગઠન કહીએ, પુનઃરચના કહીએ, રીસફલિંગ કહીએ, એક્સપાન્શન કહીએ, એક્સટેન્શન કહીએ, જે પણ કહીએ, વિસ્તરણ કહીએ, જે પણ કહીએ, પહેલું વિસર્જન સિવાયના તમામ શબ્દો ઉપયોગ કરી શકાય. એની અંદર જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે શપથ નહીં લે એવો ચોક્કસ તર્ક છે. એ તર્ક પાછળનું સોલિડ કારણ છે અને એ તર્ક કદાચ સાચો જ પડશે. રહી વાત બચુ ખાબડ, તો આના તર્ક ગણવો તો તર્ક મારો ઓવર કોન્ફિડન્સ ગણો તો ઓવર કોન્ફિડન્સ, દોઢાપણ જેને જે ગણવું હોય,
બચ્ચુ ખાબડ કાલે મંત્રીમંડળમાં શપથ નહીં લે એટલે લેવા હોય તો નહીં અપાવવામાં આવે. અને જો બચ્ચુ ખાબડને શપથ અપાવાશે તો આનાથી ગુજરાતની રાજનીતિ માટે કોઈ ખરાબ સ્થિતિ નહીં હોય. બચ્ચુ ખાબડ કે જેના બે દીકરાઓ જેલમાં ગયા હોય, એ જ મંત્રાલય જે પંચાયત મંત્રી હોય, પંચાયત રાજમંત્રી હોય, એના જ વિસ્તારમાં ભ્રષ્ટાચાર થાય, આ જ સરકાર FIR દાખલ કરે, એની અંદર ચોખ્ખું દેખાય બચ્ચુ ખાબડની જગ્યામાં જ એ જ વિસ્તારમાં એજન્સીઓ હોય. અને પછી જો એમને ફરીથી મંત્રીમંડળમાં સામેલ કરવાનો ત્યારે કે 20 કેબિનેટની અંદર હાજર ના હોય, એટલે હાજર ન રખાતા હોય, સરકારના કાર્યક્રમો હાજર ન રખાતા હોય, છતાં પણ જો એમને મંત્રી બનાવવામાં આવે તો આનાથી શરમજનક ઘટના મેં મારા કેરિયરમાં રાજનીતિક કવરેજમાં ક્યારેય જોઈ નહીં હોય. એટલે હું સ્પષ્ટ માનું છું કે બચ્ચુ ખાબડ મંત્રીમંડળમાં નહીં હોય. અને જો હું ખોટો પડવાની અંદર તો આનાથી ભૂંડું મારું રિપોર્ટિંગ જીવનમાં કોઈ નહીં હોય કે બચ્ચુ ખાબડ ન જ હોય એટલે ન જ હોય. કોઈ હાલ કે એક શરત ગેમ્બલિંગ ન હોય, પણ 1,00,000% શક્યતા હોય મંત્રીમંડળમાં કોણ નહીં હોય એની, તો પહેલી બચ્ચુ ખાબડની હશે. રહી વાત ભીખુસિંહની, તો એ હકીકત છે કે ભીખુસિંહના દીકરા લોકલ ઇલેક્શનમાં હારી ગયા. આઈ થિંક સરપંચની ચૂંટણીમાં હારી ગયા. એમના દીકરાઓએ ઝઘડા કર્યા, મારામારીનો વિડીયો આવ્યો. બચ્ચુ ખાબડના રિલેશનો બીજેડ કૌભાંડનો આરોપી હતો, એની સાથે તો એ સામે આવ્યા. આ સંજોગોમાં બચ્ચુ ખાબડ અને ઉંમર પણ થયેલી, પ્લસ ભીખુસિંહ પોતે પહેલી વાર જીત્યા, બહુ વાર ચૂંટણીઓ હાર્યા, એટલે બની શકે કે ભીખુસિંહ ન હોય. રહી વાત રાઘવજીભાઈની ઉંમર 67 વર્ષની છે. રાઘવજીભાઈ કૃષિ મંત્રી તરીકે સફળ મંત્રી છે. રાઘવજીભાઈની લોકપ્રિયતાનો કોઈ એની ઉપર સવાલ ઉઠાવી જ ના શકે. રાઘવજીભાઈ એમના વિસ્તારમાં લોકપ્રિય નેતા છે. રાઘવજીભાઈની સ્વાસ્થ્ય ખરાબ હતું, એ હકીકત છે, આ હકીકત છે. એટલે સ્વાસ્થ્યના ગ્રાઉન્ડ ઉપર રાઘવજીભાઈને ફરીથી ચાન્સ ન અપાય એ માની શકાય. પણ એવું કહેવું કે રાઘવજીભાઈ નહીં જ હોય એ આપણો તર્ક હશે. એટલે અમુક વાતો એવી છે કે કલ્પેશ, આપણે તર્કના આધીન કહેતા હોઈએ છીએ. હું ફરીથી કહું છું, તર્કના આધીન 100% 1,00,000% સાચા પડવાના હોય આપણે બધા પત્રકારો, તો બચ્ચુ ખાબડના મુદ્દામાં. એ સિવાય ક્યારે શું થશે કહેવું મુશ્કેલ છે. અને અનપ્રિડિક્ટેબલ આ પાર્ટી છે, આપણે જાણીએ છીએ. તો ખાસ વાત કરવામાં આવી કે આ તર્કના આધારે સમાચાર છે, સૂત્રોના આધારે નહીં, પરંતુ ચોક્કસ આ બધા ધારાસભ્યોને અહીંયા જ્યારે બોલાવવામાં આવ્યા છે, સામાન્ય રીતે શપથવિધિમાં આ પ્રકારનું સૂચનાઓ નથી હોતી, પણ બધા ધારાસભ્યોને 2 દિવસમાં હાજર રહેવું અને એને લઈને પણ અટકળો વહેતી થઈ હતી કે કદાચ બીજું કંઈક હોય. અને સૂચના પણ તો પાછી એવી રીતે આપવા 2 દિવસ ગાંધીનગરમાં રહેવું ફરજિયાત છે. એટલે પહેલી નજરે એવું લાગે કે વિધાયક દળની બેઠક હશે, અને વિધાયક દળની બેઠક ત્યારે હોય કે જ્યારે વિધાયકોના નેતા ચૂંટવાના હોય તો જ હોય. પણ એવું કશું લાગતું નથી, એ સ્પષ્ટ છે. એવું કશું નથી કે ભાઈ ધારાસભ્ય દળના નેતા ચૂંટવાના, મતલબ નવા મુખ્યમંત્રી ચૂંટવાના, એવું 0.001% શક્યતા નથી. પણ હા, બધા ધારાસભ્યોને બોલાવવાનો આજે મેસેજ આપ્યો એટલે એ વાત ગુપ્ત રહી. 182માંથી જેટલા પણ બીજેપીના ધારાસભ્યો છે બધા ગાંધીનગરમાં આવી ગયા, એટલે એ વાત ગુપ્ત રહી કે કોણ શપથ લેવાનું. નહીતર અમુક લોકોને બોલાવ્યો તો એ થાય ને. બીજું, પોરબંદરથી સપોઝ અર્જુનભાઈ પોરબંદર ગયા હોય તો હવે તો બરાબર 4-6 કલાક 8 કલાકમાં પહોંચી શકાય, પણ છેલ્લી મિનિટે સૂચના આપવી હોય તો એને આપી શકાય ને. એટલે સેફ સાઈડ બની શકે કે બોલાવવામાં આવે. એ પણ બની શકે કે આખું રિસફલિંગ થતું હોય, મોટા પાયે બદલાવ થતા હોય, આખું નહીં પણ મોટા પાયે બદલાવ થતા હોય, તો એક મેસેજ પણ જાય બધા ધારાસભ્યોની હાજરીમાં, નવા મંત્રીઓએ શપથ લીધા, એ મેસેજ પણ જાય. એટલે આપણે બધા ચોક્કસથી એટલે વધુ ગંભીરતાથી લીધું કે તમામ ધારાસભ્યોને મેન્ડેટ સૂચના આપવામાં આવી કે 2 દિવસ તમારે ગાંધીનગર નહીં છોડવાનું. આપણે વધુ ગંભીરતાથી એટલે લીધું કે આટલા ગંભીરતા કરતાં આપણે પોતે સ્પેક્યુલેટ થયા કે આટલા મોટા કેન્દ્રીય નેતાઓને આમંત્રિત કરવામાં આવે, એમની ઉપસ્થિતિ રહેવાની. એટલે સ્વાભાવિક રીતે જ સ્પેક્યુલેશન એટલે ચોક્કસથી છે. બહુ લોકોના ફોન આવે, અને પ્રમાણિકતાથી કહું ને તો સરકારમાં જે મંત્રીઓ આજે રાજીનામું આપીને આવ્યા ને એ પૈકીના 5 થી 6 લોકોએ મને ફોન કર્યા હશે કે તમારી જોડે કોઈ જાણકારી છે. આ હકીકત છે. ધારાસભ્યો તો અનેક કહે છે, તમામ તર્ક આ જ આપે. જે લોકો રાજીનામું આપે એમને ખબર નથી કે અમારી જોડેથી રાજીનામું લેવાનો મતલબ શું.
એટલે હું ફરીથી કહું છું તર્કના આધીન છે અને સ્પેક્યુલેશન છે બધા. કલ્પેશભાઈ તર્કના આધીન વરિષ્ઠ આ સમાચાર છે.